આજે જાણવા જેવી વાત છે કે કુંદનભાઈ 10 રૂપિયા કાઢ્યા. હસદે ચહેરાનો મતલબ એ નહીં ਹੁੰਦਾ કે ਉਹਨਾਂ ਨੂੰ કોઈ તકલીફ નહીં ਹੁੰਦੀ. અને આ ભાઈ નું તો કઈક અલગ જ છે, ઝાડવા પર ચડી ને માવા ખાઈશ. હટાડી દીધો માવો. અને એ પાટો આપીશ. કોણ છે ના એ પીવાય ગીસ તો બી ચૂહા ચૂહ છે. હાલો રીલ જોવું ચાલો. જ્યાં ટાઈમ મને રીલ તો હેલો મિત્રો, જય શ્રી રામ, જય સોમનાથ, હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ ની અંદર. તો મિત્રો અમે આવી ગયા છે પાછા નવો જબરદસ્ત વ્લોગ લઈને. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને અત્યારે હું જસ્ટ ઉઠ્યો જ સોઈને. તો આજના વ્લોગમાં કંઈક કરીશું ખાસ. તો આજના વ્લોગમાં બહુ મજા આવશે. અત્યારે તો હું સુઈને ઉઠ્યો જ, હજી મારે બ્રશ કરવાનું બાકી છે, નાસ્તો કરવાનો બાકી છે અને મારા ફ્રેન્ડ બધા સુઈને વહી ગયા છે. ખાલી આપણા પુટીભાઈ જ છે અહીંયા, જો બધી સુઈને વહી ગયા. હવે હું નાસ્તો કરી લઉં, ફ્રેશ થઈ જાઉં, પછી કોઈને ફોન કરીશું આપણે આજના વ્લોગમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ ગમે તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચલો ફટાફટ બ્રશ કરી આવું. સો ગાઈસ ચા અને નાસ્તો કરી લીધો છે મેં અને મારા બધા ફ્રેન્ડ આવી ગયા છે. જો આ બધી મસ્તી કરે અને જો રાહુલભાઈ પણ આવી ગયા છે. મસ્તી શું છે અત્યારના પૂર્ણમાં? હું રાહુલભાઈ નાસ્તો બસ્તો કર્યો કે નહીં? નાસ્તો બસ્તો બધી થઈ ગયો છે. અમારે અત્યારે સવાર થાય 12 વાગે નાસ્તો છે. 2 hours later. તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 2 અને મારા ફ્રેન્ડ બધા ગયા છે પોતપોતાના ઘરે જમવા અને હું પણ આવી ગયો છે મારા ઘરે જમવા. અને આજે મારી સાથે જમવામાં છે આપણા રુદ્રભાઈ જો, અને જમવામાં છે માછલી અને ભાત. અને જમવાનું મછલી અને ભાત છે, તો મજા આવશે. અને મચ્છીમાં છે શું છે કઈ ખબર નહીં, કેમ કે હજી મેં ખાધું નથી. તો અત્યારે તો હું અને રુદ્રભાઈ જમી લઈએ ફટાફટ. જો હું અને રુદ્રભાઈ ફટાફટ જમી લઈએ. તો ગાઈસ અત્યારે મેં જમી લીધું અને બસ જમીને થોડી મજા આવી ગઈ. અને અહીંયા બધા મારા ફ્રેન્ડ આવ્યા છે જો મારા ઘરે. અને અત્યારે ગાઈસ મારે પ્રોબ્લેમ થઈ ગયું છે, કેમ કે મારે નીચે રૂમમાં જવાનું છે વોઇસ રેકોર્ડ કરવા. પણ અહીંયા મારો મોટો ભાઈ સૂતો, અત્યારે મારે પેલા એને ફટાફટ ઉઠાડવા જવું પડશે અને મારે વોઇસ રેકોર્ડ કરવું પડશે. તો ગાઈસ અત્યારે મારે વોઇસ રેકોર્ડ કરવું છે મિની વ્લોગનું. પણ અહીંયા મારો મોટો ભાઈ જે ફૂટોસ જાઉં અને મારે અહીંયા વોઇસ રેકોર્ડ કરવાનું છે. ઓય કેસ ઓય હાલો ઉભો તને મારે વિડીયો બનાવો. ઉપર વહી જશું આ. ચાલો એ ઉપર જાય અને હું બેઠું મિની વ્લોગ બનાવવા. ચલો તો ચાલો ફટાફટ મિની વ્લોગ બનાવી લો. તો ગાઈસ હવે વાગવામાં છે 4 અને અમે લોકો બધા જવાના છે રીલ બનાવવા, કેમ કે 2 દિવસથી રીલ નથી મૂકી. કેમ કે અમારું જો કોમેડી ચેનલ છે ને ઇન્સ્ટાગ્રામનું, એમાં થોડી પ્રોબ્લેમ આવી ગઈ હતું. શું પ્રોબ્લેમ આવ્યો તમને આગળ કહું, વ્લોગમાં બન્યા રહેજો. ચાલો બધા જાય રીલ બનાવવા. અહીંયા બધી તૈયાર થઈ છે મહેશ્વરભાઈ અને આ બધી બરાબર બેઠા છે. જુઓ પહેલું જાય અમે ફ્રેશ થવા, ફ્રેશ થઈ હવે ઘરે ફ્રેશ થઈને પછી રીલ બનાવવા અને કેમ અમે રીલ શૂટ કરીએ તમને બધી બતાડીશું. તો વ્લોગમાં બન્યા રહેજો. ચાલો હવે જઈએ પેલા ફ્રેશ થઈ આવું. મહેશ્વરભાઈ ફ્રેશ થઈ જ છે, ચા બા પી લે. ઘરમાં લાઈટ નથી એટલે ઘરમાં રહેવું બી મુશ્કેલ થાય, ગરમી છે એટલે ફટાફટ જાય ફ્રેશ કરવા પછી જાય રીલ બનાવવા. ચાલો ગાઈસ ગરમી બી બહુ છે, જુઓ તમે ગાઈસ. ચાલો પેલા ઘરે જાઉં, ફ્રેશ થઈ આવું, પછી ચા રીલ બનાવવા બન્યા. તો ગાઈસ આપણા ભાવેશભાઈ જાવું ઓળખો છો ને ગાઈસ ભાવેશભાઈને? તો ગાઈસ આપણા ભાવેશભાઈ જો કે આપણે વડંગબાડામાં આપણે આના ઘરે રોકાયા હતા, બહુ મોજ કરી હતી, ફૂલ મજા આવી હતી. હવે અમારા ગામમાં આવ્યા હતા અત્યારે એને બુલેટ લઈને જઈશ બુલેટ ગાડી લઈને જઈશ. તો હેલો મિત્રો, જઈએ રીલ બનાવવા. બધા ફ્રેન્ડ આવી ગયા છે જો અહીંયા. પણ જીના મોબાઈલમાં રીલ બનાવવાની છે, આઈફોન એ જાય નથી એને ફોનમાં ભાઈ ફોનમાં ફટાફટ ફોન મારી આવીને તો રીલ શૂટ થશે. આઈફોનમાં રીલ શૂટ કરી નહીં ફોનમાં. આ બાજુ હેલો આવની ભાઈ ક્યાં છે? ફોન મારો રસ્તામાં ગળે ચાર્જ પીવે છે. ચાર્જિંગ આવે છે, મારે આઈફોન વાળી બેટરી નીકળે બહુ
લેટ થઈ ગયું છે ગાઈસ. રૂમમાં બન્યા રહેજો. આવી પણ ગયો માણસ જો. ફોન મારો પડે ભાઈ. હા મને હવે કોઈ કાઈ નહીં ફોન. તો હાલો ગાઈસ હવે રીલ બનાવવા જઈએ. આ રીતે આઈફોન માં આવી ગયો. આ કિશનભાઈ ફેસ રિવીલ થઈ ગયું છે એનું. બરાબર આઈને ફોન મારે જા ભાઈ. હા મારો પડે ભાઈ. મારો પડે ભાઈ. જરૂરી છે ફોન ને. ચાલો સાથે રીલ બનાવવા મિત્રો. લોકમાં બન્યા રહેજો. અને લોક પહેલી વાર ડેલી લાઈફ નો વ્લોગ બનાવીએ છીએ તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો. તો ગાઈસ રીલ બનાવવા તો આવ્યા છે. અત્યારે આવ્યા છે અમે કેન્ટીન એ અને આ બધી પાછળથી પૈસા લઈ નવા પૈસા લાવે. પૈસા લાવ મારો મોબાઈલ લાવ. પૈસા લાવ ની આ બધી પૈસા લઈ લાવે ભાઈ લાવ. લાવ ભાઈ મનરભાઈ છે કે નથી? હા હું લેવાનું છે ગાંઠિયા ને ચા જાની તું લે. અરે વાહ. હલો ચા ને ગાંઠિયા આવે કેન્ટીન થી મંગાવે છે આપણે મનરભાઈ ને જઈશ. ફટાફટ આવો હાલો. ક્યાં કે ખખડાવી ને કે એ ભાઈ તું વિડિયો પછી શૂટ કરો ભાઈ. હું છે દોસ્તાર શું છે ભાવનગરી ગાંઠિયા બીજું બીજું કઈ નહીં. ચા ના પકોડા પકોડા ભાવનગરી છે ચા ના. હા હા તો આ લાપી દે મનરભાઈ લઈ લેવું અંદર કેમ આવું? ભાઈ બધું બંધ છે. આમ ફરીને આવજો આ રસ્તો. ત્યાંથી કોણ આવે? અહીં ઊભી રહે. હા ઊભી રે બીજું હું ભાવનગરી ગાંઠિયા અને ચા. લઈ લે બીજું હું કાંઈ રીલ બનાવવાની આપણે ચા અને નાસ્તો કરશું તો કોણ સાચી વાત. આપણે કુંદનભાઈ 10 રૂપિયા કહેતા છો. આજે મોટી વાત છે. કુંદનભાઈ 10 રૂપિયા કહેતા છે. આવરો તું જો પવનમાં આપણે કેમ રીલ બનાવી? આજે જાણવા જેવી વાત છે કે કુંદનભાઈ 10 રૂપિયા કાઢ્યા. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. પહેલી વાર ને હા જો હા ના 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 કોઈ માણસ નહીં એટલી બધી ઇન્સલ્ટ ન કરાય. ખાલી મજાક મસ્ત. હાલો રીલ બનાવે વધારે કાઢે. રીલ તો બનાવવા જાય તો પવન એટલો બધી છે તો શું કાંઈક એડજસ્ટ કરીશું રીલ બનાવશું. બે દિવસથી તો રીલ મૂકતો નથી. ચેનલ પર રીલ બનાવવા જાય છે. ખરાબ થઈ ગયા. હું આપણું રીલ નું કોક બે દિવસથી રીલ મુકાતી નથી તો કાલથી આજથી રેગ્યુલર રીલ આવશે. એક બે આવશે. કોઈ ચેનલને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. જાઓ જલ્દી મળી જશે બે ચેનલ જાઓ જલ્દી જોઈ આવો. અરે ભાઈ નીની ગાંઠિયા પોટા બનાવ બંને જ ભાઈ બંને વાર લાગે ભાઈ. જલ્દી કરો ભાઈ આપણે જાઓ. જલ્દી કરો ભૂખ લાગી. ચલો બન્યા રહેજો બ્લોગમાં. ભાઈ ટપની ફટા બનાવની નો એન્ટ્રી છે ને ઠેકી યાની ગમે ત્યાંથી. અરે ભાઈ ભાઈ નાસ્તા માટે ગાંઠિયા જરી કે આપણે હા ખવાય નહીં. ચા અને ગાંઠિયા ગાંઠિયા કેમ કરીશ ને હમ. ગાંઠિયા માટે અને ચા માટે કઈ પણ પણ ચા અને ગાંઠિયા પાર્સલ કરાવવાની હતી તો દરેક ભાઈ થાળીમાં આપી દીધી. કઈ વાંધો નહીં અહીંયા છે. હલો તો વ્લોગમાં બની આવે જો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો નાસ્તો કરી લે. તમારે બી નાસ્તો કરો તો આવી જજો મારો ભાઈ કેમેરામેન. તો ગાઈસ લોકેશન એ તો પોગી ગયા. જો આવું કંઈક લોકેશન છે ઝાડવાની નીચે અને આ ભાઈ નું તો કંઈક અલગ જ છે. ઝાડવા પર ચડીને માવા ખાઈશ હટાડી દીધો માવો. અને આ રાહુલભાઈ ને મનરભાઈ રીલ સેટ કરે જે ઉતારવાની છે. વાવડો બી ઓછો ઓછો છે તો રીત બનાવવી જ પડશે આ વસ્તુ. પૂર્તિકભાઈ હું આઠા વડે 2 જણા રીલ બનાવવાનું છે. કંઈક સમજાવ નહીં કોને. લે ડાયરેક્ટર તું બની જા. હાલો ડાયરેક્ટર બને પૂર્તિકભાઈ. હાલો લડકા બોલો. બાજુ મારે ભાઈ મારે મારે ચાંદો અને સૂરજ બહુ મજા આવશે રીલમાં. લો ફટાફટ. ભાઈ ચાંદ છે ભાઈ જોને સુરત છે. હા પૂર્તિભાઈ તો કેમેરામેન પકડે આખો. કુંદન શર્મા કેવું છે? શર્મામાં આપણું જ છે લો. દેખાય છે આમ આવીએ ને તો દેખાય.
આ કેમેરામાં બદલાવ આવી ગયો છે. આપણે મનોહરભાઈ સારું કરે છે, આપણે પૂર્તિકભાઈ થોડું વધારે સારું કરે છે, એના માટે પૂર્તિકભાઈને આપી દીધો છે અને પાછો એક ફરી વાર ટ્રાય કરે છે. પણ એક વાર ટ્રાય કરવાની જરૂરી છે, કેમ કે એક વાર તો રીલ સરખી ના બને એટલે પાછું કરવું જરૂરી છે ગાય. આપડે મનોહરભાઈ નો રોલ આવી ગયો છે. મનોહરભાઈ રેડી ને? હાલો, મનોહરભાઈ નો રોલ રેડી. આપડે વિકેતભાઈ પણ આવી ગયા છે. વિકેતભાઈ હું રીલ બનાવવા આવ્યો છે ને? હા વિકેતભાઈ ગણપતિ બાપાની રીલ બનાવવા આવ્યો છે ને અમે અત્યારે કોમેડી રીલ બનાવીએ છીએ. મજા આવી રીલ બનાવી લઈએ ફટાફટ. તો ગાઈસ એક લોકેશન માંથી રીલ બનાવીને અમે આવી ગયા છે બીજા લોકેશનમાં. અને આ લોકેશન છે અમારું ઝાડવાની નીચે. જો અહીંયા વિડીયો શૂટ ચાલી જ રહ્યું છે. ઓ ભાઈ રીલ બરાબર બને છે ને? હા ભાઈ. હા તો રીલ બનાવે છે. તો ચલો ફટાફટ એ લોકો રીલ બનાવી નાખે. નહીં ભાઈ બનાવી નથી બનાવે. મહેશ સરભાઈ ભિખારીનો રોલ મેં લોકો એકવાર જોઈ લો. એકવાર જોઈ લો. હાલત તો જો આ બે જો અહીંયા મસ્તી કરે છે. આ બાપાનો વ્લોગ વિડીયો બનાવે રીલ બનાવે છે. તો ગાઈસ રીલ પણ બની ગઈ છે, સુરત પણ વહી ગયો છે અને હવે જાય ઘરે. બહુ મજા આવી ગઈ છે, બહુ મસ્ત રીલ બની ગાઈસ, કેમ કે બધા ફ્રેન્ડ ભેગા હતા ને એટલે જોવા બધી રીલ શૂટ કરે છે ને વિભા છે ને બધી કરે છે એવું બગચોડી. ચાલો પછી જાય ઘરે વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે હજુ તો આપણો દિવસ બાકી છે એટલો બધી. રાતના અમે જાશું બધી દુકાન બાજુ ખાઈ બાઈને જમી મમ્મીને. તો બન્યા રહેજો મારો ભાઈ. સિમેન્ટ ગાઈસ મેરા ભાઈ અડાણી સિમેન્ટ. આ જો ફેક્ટરી સિમેન્ટની ગાઈસ કે અમારા ગામમાં જ છે ગાઈસ. પહેલા હતી અંબુજા સિમેન્ટ અને અત્યારે થઈ ગઈ છે નામ છે અડાણી સિમેન્ટ. જુઓ અહીંનું લોકેશન એક નંબર છે મિત્રો. જો એક નંબર છે. ચાલો ઘરે જાય. એ પણ खूबसूरत नजारो जोता जो फूल गुलाब का है. फूल गुलाब काटा का मत समझना. आशिक आपका आशिक आपका पत्थर का मत समझना. आपको मत बताना ये बोलते हाल है. તો ગાઈસ કેટલા ટાઈમ પછી તમારી સાથે વાત કરું છું, કેમ કે આખો દિવસ તો વહી ગયો એમને અમારો કે ખાસ તો કર્યું નહીં. રીલ શૂટ કરવા ગયા હતા. રીલ શૂટ કરીને આવીને કીધું અમારે જવાનું હતું એક મિટિંગમાં, તો કે RSS ની મિટિંગ હતી. તો અમે હું ને મહેશ્વર ગયા હતા મિટિંગમાં. તો બપોરના ગયા હતા તો થોડી તો 7 વાગ્યાના ગયા હતા. તો અત્યારે 11 જેવું થઈ ગયું છે, 10-11 જેવું. મહેશ્વરભાઈ રીતે જમે છે, મેરે જમીને આવી ગયું છે. ચાલો જઈએ. બીજા ફ્રેન્ડ અમારા ક્યાં છે કંઈ ખબર નહીં, એ લોકોને કોલ કરું એ લોકો ક્યાં છે, એ લોકો શું કરે છે. લગભગ તો મારા ખ્યાલથી ક્રિકેટ રમતા હશે. ચાલો અહીંયા જઈએ અને મહેશ્વરભાઈને બતાવો શું કરે છે શું નહીં. એટલે નીચે જઈએ. ચલો આ જો હવે તો ખાઈશ. ખાઈ લે. તો ગાઈસ મહેશ્વરભાઈ તો જમે છે, તો હું જામ મારા ફ્રેન્ડ આગળ. તો ગાઈસ હું અત્યારે ખાઈને આવી ગયો છું ક્રિકેટ રમવા. ત્યાં જો બધા મારા ફ્રેન્ડ ક્રિકેટ રમે જ છે. જો એ આને પછી મારો વાળો જો. હા તાડી જ છે જા. તો ચલો જમીને તો આવી ગયો છું. ફટાફટ ક્રિકેટ રમીએ, બહુ મજા આવશે રાતના. હાલ ભાઈ બોલ ના. આ તો થપ્પડ શોટ મારે જઈમો કે બાકી. તો ગાઈસ અમે અત્યારે રાતના આવ્યા છે કાંઠે. એ પણ કેટલા વાગે? હવે ભાઈ કેટલા વાગ્યા? થોડોક સમય બાકી છે. કેટલા વાગે છે ને બતાવી 11:40 થઈ ને કાંઠે આવ્યા છે. નાસ્તો લેવા પૈસા ભાઈ ગણે છે. જો તો આ 20 રૂપિયા નો કોઈ ફાટો લઈ. એ ફાટો લઈ પીસ. કોણ છે આપવા વાળો? કોણ છે? તું જ છે ભાઈ. અંદર ખાલી ના દુકાને આપી આવો. હકાડીની અંદર આપી એટલે ખબર પડે. કારણ કે આ દુકાન બંધ છે અને એક દુકાન ચાલુ છે. હવે પૈસા તો બધી મેં ઉઘરાવી લીધા છે. મેં જો
આ જો દરિયા કાંઠું દ્વારકાનું અત્યારે દેખાતું નથી. તો અત્યારે કાંઠેથી દુકાનેથી પછી નાસ્તો લઈએ પછી ઘરે જશું. કેટલા રૂપિયા થયા ભાઈ? 100 રૂપિયા થઈ ગયા. હા ભાઈ તારા 50 હવે. તો મિત્રો 100 મારા જ છે. તો મિત્રો હવે નાસ્તો લઈ લે અને પછી જાય ઘરે. ચાલો પછી આપણને વાત કરશું. વ્લોગ તો એટલો બધી ખાસ બન્યો નથી પણ જોઈએ મળીએ પછી. હાલો એ રીલ જોવું ચાલો. હાલો હાલો જ્યાં ટાઈમ મળ્યો છે રીલ ઇન્સ્ટાગ્રામ વ્યુઅર્સ હા જો ને આ ફેમસ છે. ટાઈપ જ કરે જ બધી. ઇન્સ્ટાગ્રામ નાસ્તો ખબર છે પણ હું લેવાનું છે ઈ સોડા હું લેવાનું શું છે ભાઈ? પાપડ પાપડ આવી ગયા છે. સેવ મમરા પછી બધું લઈ જ લે તું. હા ભાઈ હાલે લઈ લે ને. મારી પસંદ તું મને ખરાવતા નથી. ચોકડી બાબલું કેમ મને ના પાડે મારો ચોકડી બાબલું જ લેતી તો છે કંપની બીજી છે. ચટપટે અલગ અલગ મસાલા વાળા હાલે ના ભાઈ કઈ નહીં. સોડા લેતા જાઓ. હવે આ ગોલી સોડા ચાલ હાથે બોલ લે રેડી પડી ની. હા બરાબર. હેલો સોડા લઈ લો મિત્રો. ગોલી સોડા નવી સોડા છે. પીવાની બહુ મજા આવશે. વેચવા જાય તો ગાઈસ નાસ્તો લઈ લીધો છે. જો તમે સોડા પણ પી દીધી છે. સોડાની બાટલી લાવો ભાઈ ખાલી. આજે તો લાખ રૂપિયા લઈ લીધું ભાઈ તે. લાખ રૂપિયાનું ખાવું ના એ પીવાય ગઈશ તો બી ચૂહા ચૂહ છે. હાલો થઈ ગયો કોથરો. હા બાય. તો ગાઈસ અમે અત્યારે આવી ગયા છે અમારા ઘરે અને અત્યારે એક વાગમાં 12 જેવું થઈ ગયું છે. આ લોકો બધા જો મોબાઈલમાં ચારા કરે છે. હા ભાઈ મૂવી જોઈશ આ બધી મોબાઈલમાં છે ઘરે જો. રાહુલભાઈ હું પણ પિક્ચર જ જોઉં છું. બે હા. તો મિત્રો અમે આજથી ડેલી વ્લોગ બનાવશું એ પણ અમારા ડેલી લાઈફના. તો આજનો વ્લોગ તો એટલો બધી કઈ ખાસ નથી અને આજથી કઈ સમયે ડેલી લોગ બનાવવાનું ચાલુ બી કરી નાખ્યું છે. હવે જોઈએ કેવો બને કેવો. પહેલા તો અમે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકશું અને અમારા ફેન છે જે અમારી ઓડિયન્સ છે એ લોકો શું કહે એના આધારે રહેશું. એ લોકો કહેશે કે વ્લોગ બનાવો તો બનાવશું. એ લોકો પણ ડિપેન્ડ છે શું જવાબ આવે શું નહીં. બનાવશું આપણે લોગ ડેલી લાઈફ લોગ તો મજા આવશે. તો આ પહેલો વ્લોગ છે. એટલું બધી ખાસ તો કેવું નહીં આજના દિવસે જે છે બતાવ્યું તમને. હજુ તો બાકી છે અમારો દિવસ. 12 તો વાગી ગયા તો પણ અમારો દિવસ બાકી છે. વધારે પૂરતું અમારું રાતનું છે. અને ગાઈસ આ એક વસ્તુ જો રાતનું કેમ કારણ કે આટલો બડી મોટલો પોટલો બબલાનો એ ખાસું પછી મજા આવશે. 12 માં 1 કે 2 વાગી જશે. મજા આવી જશે. એટલે હજી દિવસ પૂરો નથી થયો અમારો. 1-2 વાગી જશે અને પછી ઉઠશે સવારે 12 વાગે બપોરના. પછી નાસ્તો પીને ચા હું સીધું ખાવાનું બપોરનું. નાસ્તો ના ડાયરેક્ટ બપોરનું જમવાનું બસ. સાંજના ચા ને બિસ્કિટ. ઓનો ભાઈ સેક્શન નહીં બહુ વહેલો ઉઠી જાય છે. હા વેલો ઉઠીને બીજાને પથારી ફેરવે. હું તો મોડો ઉઠું તમને કહી દે 12 વાગે ઉઠું છું પેલા નાસ્તો કે હું ચા લવર છે અને ચા જોઈએ મને. ભાઈ ઈ તો 7 વાગે ઉઠીને વહી જાય. ઓફિસર છે બેંક ઓફિસર. એમાં હું છે કે 7 વાગે ઉઠતો નથી પણ 10 વાગે મગડે પછી ઉઠે. અમારા અમારી નીંદર બગાડ લાગે એમ છે બધું.
કારણ કે એને જવું પડે ઓફિસે કામમાં એટલે એને વહેલું ઉઠવું જરૂરી છે. અમારે શું અમારે કોઈમાં કઈ કાઢવું નહીં, અમારે કોઈમાં કઈ કાઢી લેવું નથી, અલગ અલગ જ છે. હવે નિંજા થોડી વાગી દો ગાડે. તો બસ મિત્રો આજના વ્લોગમાં એટલું જ. આ જ વ્લોગને એન્ડ કરીએ. તો ગાઈસ વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી નાખજો. મળીએ પાછા આવા નવા વ્લોગમાં. તો બાય. Yeah.